આપણી પાસે વાર્તા કથનની એક આખી પરંપરા છે ગુજરાત પાસે, જેમાં બારોટ છે, જેમાં ગઢવીઓ છે, જેમાં ચારણ છે, જેમાં તુરીઓ છે, જેમાં મીર છે, જેમાં આખ્યાનકારો પ્રેમાનંદ જેવા એવા આખ્યાનકારો છે. આ બધાની પાસે પોતાની એક વાર્તા કહેવાની પરંપરા છે અને એ બધી પરંપરાઓને મિક્સ એન્ડ મેચ કરીને આજની જનરેશન હવે થિયેટરનો, રંગભૂમિનો, અભિનયનો એ બધાનો વધારે સહારો લઈને, થોડી ટેકનોલોજીનો સહારો લઈને વાર્તાઓ કહેતી થઈ છે. તો દાસ્તાન ગોઈ એ પણ આપણી એક પરંપરા છે કે એમાં પણ વાર્તા જ કહેવાય છે, પણ એ વાર્તા હર્ષે કહ્યું એ જ રીતે કે એ આરોહ અવરોહ સાથે જે વાર્તા કહેનારો છે એ પોતે અભિનય એ વાર્તા કહે છે. આપણી પાસે ભવાઈના કલાકારો હતા કે જે લોકો રાત્રે ભવાઈ કરે પણ બપોરે એ લોકો વાર્તા માંડતા હતા. જ્યારે આખું ગામ પરવારી જાય ત્યારે બપોરે મંદિરમાં કે જ્યાં ઉતર્યા હોય એ જગ્યાએ ત્યાં એ લોકો આવીને બેસે અને એ લોકો બધી વાર્તાઓ કહે, પણ એમાં બેઠા બેઠા એ લોકો પરફોર્મન્સ કરતા હતા. તો એ બધી પરંપરાઓ હતી.